નમસ્કાર મિત્રો, હમણાં થોડા સમય પહેલાં મોરારી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરીને એવું કીધું હતું કે જે પંચદેવોનું અપમાન કરે એને સનાતનની બહાર સમજો. એ સનાતની નથી. પણ કહેવાય છે ને કે જે બીજા પર કીચડ ઉછાળતા પહેલાં પોતાનું મોઢું અરીસામાં જોઈ લેવું જોઈએ. પહેલાં પોતાનો ઇતિહાસ તપાસી લેવો જોઈએ. તો આવો મોરારી બાપુ સનાતની છે કે નહીં એ તપાસીએ. અરે ભાઈ, આ હમણાં મોરારી બાપુએ જોરદાર कथा करी हो. सनातन धर्मावलंबियों को 5 देव की पूजा करनी चाहिए. पहले तो गणपति, दूसरा सूर्य, तीसरा भगवान विष्णु, चौथा भगवान शंकर और 5वीं माँ पार्वती. ये 5 देव की निंदा करे तो उसको और कुछ नहीं कहना, इतना समझना कि वो सनातन धर्मी नहीं है. વાહ બાપુ વાહ, આજે તો તમે મારી આંખ ઉગાડી દીધી. આંખ અત્યાર સુધી હું આર્ય સમાજ વાળાને સનાતની ગણતો હતો, પણ તમારું વચન આંખ માથા પર હો. હવે હું કોઈ આર્ય સમાજને સનાતન નહીં ગણું. અરે આ જુઓ ને, સત્યાર્થ પ્રકાશમાં કેવું કેવું લખ્યું છે. અરે એમાં તો મારા ભોળા શંકર શંભુનું કેવું અપમાન છે. અરે આ વાલા દ્વારકાધીશના લીલા ચરિત્રોને તો કપોળ કલ્પિત કહી દીધા. પાછા તમે જે 5 દેવ ગણાવ્યા ને, એ 5 દેવોને તો આ લોકોએ સાવ જુઠ્ઠા કહી દીધા. જુઠ્ઠા. ये 5 देव की निंदा करे तो वो सनातन धर्मी नहीं है. એટલે આજથી આર્ય સમાજ વાળા સનાતની બહાર. એ પણ મારા બાપુના વચને. હમણાં મારા હાથમાં શિવપુરાણ હોતે આવ્યું હતું. એમાં તો રામ ભગવાનને મહાદેવજીના સેવક કહી દીધા છે. સેવક. બાપ રે બાપ, અયોધ્યાના રાજા ભગવાન રામ મહાદેવજીના સેવક. અરે બાપુ, તમારા વચને તો આજથી શિવપુરાણ પણ સનાતનની બહાર. તમારા વચન ખોટા પડે બાપુ હે. અને આ ચેતન મહાપ્રભુજીના પુસ્તકમાં તો તમે જે 5 દેવોને ગણાવ્યા એ હંધાને કૃષ્ણના સેવક બનાવી દીધા છે. સેવક. અરે બાપુ, તમારા વચને તો આજથી ઇસ્કોન વાળા બહાર. બાપુ, તમારા વચન ખોટા પડે ન પડે હો. એ સાંભળો બાપુ, એક ખાનગી વાત કીધું. ખાનગી વાત. મેલડી માને પૂછતો હોય ને, મેલડીને, એ દુનિયામાં બ્રહ્માને ન માને. વિષ્ણુ તો એને કાંઈ નહીં, શંકર તો એના માટે હાવ રૂખડ. એ બાપુ બાપુ, ये 5 देव की निंदा करे तो वो सनातन धर्मी नहीं है. એ બાપુ, આમાં તો હવે તમારા વચન ખોટા પડે. भगवत गीता में सनातन शब्द कितनी बार पुकारा गया. अद्भुत शब्द है सनातन. और इसमें भी जब कृष्ण को, जब अर्जुन कहता है कि आप कृष्ण नहीं हो, आप वासुदेव नहीं हो, सनातन स्वम पुरुषो मतो वे, आप सनातन पुरुष है महाराज. ખરી વાત હો બાપુ. કૃષ્ણ જેવા સનાતની કોઈ નહીં. કે હું કાંઈ મોટો થોડો કે હું સૌથી મોટો તો દ્વારકા વાળો વાઘરી છે. લે બોલો, સૌથી મોટો તો દ્વારકા વાળો વાઘરી છે. લે બોલો. ये 5 देव की निंदा करे तो वो सनातन धर्मी नहीं है. એ બાપુ બાપુ, તો તમે સનાતનની બહાર ને હે. હવે તો હું કન્ફ્યુઝ થઈ ગયો. મારે સનાતનમાં રહેવું કે ન રહેવું. અરે બાપુ, હું થાય મારું. તો જોયું મિત્રો, સનાતનની પોતાની વ્યાખ્યામાં મોરારી બાપુ પોતે ક્યાંય ફિટ નથી બેસતા. અને આટલા મોટા કથાકાર જે કહે એ આપણે માનવું તો જોઈએ ને. એટલે હવે તમે જ નક્કી કરો કે મોરારી બાપુ સનાતની છે કે નહીં. નકલી સનાતનીઓને ઓળખો અને સનાતનની રક્ષા કરો. જય સનાતન ધર્મ.